એ દરિયો લીલોછમ છે. આ જગતમાં એનો કોઈ નિચોડ કાઢી શકે નહીં. એનું નામ દરિયો કહેવાય. એમાં મોતી પાકે, હીરા પન્ના. એ દરિયાની અંદર મારો નાથ અત્યારે હાલ બિરાજમાન છે. પણ તારા બે પોપણ છે એને ઉઘાડી મોય જો. તો તને ભગવાન રામની અને દ્વારિકાધીશની ખબર પડશે. અને એટલે કહ્યું ને તને સંતોએ ભજનોમાં આપણને રસ ઘેલાક બનાવી દીધા છે. ભગવાન જેમ બંસીના નાદમાં ગોપીઓ ઘેલી બની ગઈ હતી ને, એમ પણ આપણે એના નામમાં અત્યારે હાલ ઘેલા બની ગયા. અને સોનાની દ્વારિકા છે સાહેબ. શૂન્ય. આખી દુનિયાને જોઈ શકે, આખી દુનિયા જેનામાં સમાઈ શકે અને આખી દુનિયાને ઉત્પન્ન કરી શકે, એનું નામ છે શૂન્ય. કહો શૂન્ય ત્રિવેણી માય. પણ આપણને આપણી તો ખબર હોવી જોઈએ ને. આપણને આપણી ખબર નહીં ને આપણે ગોતવા માટે હેડ્યા છીએ. એટલે સંતોએ કીધું છે, જીવડા સામે કરે છે તું ઉપાધિ, તારું ઘર સંભાળ ને. એ મહારાષ્ટ્રીય કથા ચાલુ હતી એટલે બેનને કહ્યું કે બાપુ મારા ત્યાં તમે પધારશો. એટલે કે હા બેટા, કેમ ના આવું, તો મારી દીકરી છે. પણ તારા સરનામાની મને ખબર નથી, તને તો છે કે નહીં મને ખબર નથી, પણ તું મને લખીને આપ. ત્યારે એને કીધું કે ભાઈ પાટણ, એગલા ચાચર અને આ રહ્યું પોળ. લખીને આવ્યું. મહારાજે વાંચ્યું કે ભાઈ આ તો તારા ઘરનું સરનામું, હું તો તારું સરનામું મૂકું છું. કે બાપજી આ મારા ઘરનું જ છે, પણ કે હજુ તો તું જીતે તો નહીં મારા ઘરનું છે. મારા તારા સરનામાની જરૂર છે. એટલે આપણે બધાને આપણા પોતાના સરનામાની જરૂર છે. હમણાં બાબારામ મહારાજે કીધું, દયાગીરી મહારાજે કીધું, બીજા કેટલા બધા સંતોએ કહ્યું છે. સમાજના જબરદસ્ત આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત છે. દાનવીરો અમારા અશ્વિનભાઈ પ્રજાપતિ આવ્યા છે. એમણે હમણાં સમૂહ લગ્નો કર્યા ત્યારે 10,000ની વસ્તી હતી. એક જ દીકરો જો આવું કામ કરી શકતો હોય અને આપણે આટલા બધા છીએ, અને એક રણું જમો એક નાનું આશ્રમ બનાવશું, એમાં તમે પોપો મારો. આ તો પેલા ગુરુ કરાય આઈને ભાઈને મારા તો રાજી રાજી થઈ ગયા. ગામના કોતરાજી મેળવા ગયો અને પછી કીધું બાપુ ખૂબ સારું કર્યું, મારું જીવન તમે ધન્ય બનાવી દીધું બાપુ, મારો અવતાર સફળ બનાવ્યો. પણ બાપજી 3-4 વર્ષ સુધી મારા ઘેર ના આવતા. મારા પસ્તાવા માટે ચેરો ના કર્યો હોત તો સારું લાગે.